શું બોલાજુ કહો ક્યારે હેડ્યો હવે વિમ જો હવે આવ્યો હું એવું એમ ઓય વિવમ ગયેલા હતા એમ ને ઓય તે હવે આવ્યો કોણ તો હમણાં હાલ તો સારું ફાવ્યું છે વિવમ જબર પૂરું મોહનથાળ ને બુહનથાળ જબર ખાવાનું હતું કોણ ઘણા વિવાહ હતા મારા આખું છોકરાને એવું હતું એમ ને ઓય એમને રહો નહીં ના પાય ઓય રાયડું વઢાવા આવી ગયું હે વાઢીને પછી મહેમાન ગતિ જતા હોય તો પણ વિવાહ પહેલા હતા ને ભુરાજી એવું હતું એમ હા હવે વિવાહ પટાઈને આવ્યો રાયડું હવે વાઢીશ હોય રાયડું વાઢીને હોત પાછો ફેર ઓટો મારીએ એક દાડો એવું એમ ને હો 2 દાડા રે એવો કોણ હમણાં ફરવાની મજા આવી જાય છે ફરો તાન હવ હાલ તો બીજું કોમ નહીં ભુરાજી એવું એમ ને તાર બીજું કશું કોમ નહીં આપણે રાયડું એકલું વાયું હોય જારી એક જ છે બસ બીજું કશું વાયું જ નહીં હું તો ઘઉં બહુ નહીં વાય ના કહું નહીં કહું તો કહું વેસાતા લઈ રહ્યા એવું એમ ને હું તમે ચો જઈને આવ્યા હું આ પેલી બાજુ ઓટો મારવા ગયો હતો પેશી બાજુ હતા ઓટો મારીને એમ ને હોય જોતા ભુરાજી હું તો થાચી ના હું તો જવું હુઈ રહેવા હવે સારું તાર હું હો? એ ઘેર હાલો જોતા જો અડધી રાત ઓટા મારી મારીને આવતા હશે બાકી ઓટો મારી હું તો એમને વાંચેલો હો માટો લાવ વાયદું ચોખ્ખું પાડો ને હેરાન કરશું રોજી શેતે ઓટો મારીને આવ્યા મારે રાઈડે જઈને આવ્યો સારું આમ તો હવે આવી ગયું નહીં આવી ગયું પૂછ્યું તો સારું તું પૂછ્યું નહીં ને મારું તું પથારી કરવું હોય ને હીરો મૂતો ના હોય મારું ડૂસી ઘેર નહીં 2 દાડે અને દાગીના એમને એમ પડ્યા કે નહીં પડ્યા જોયા દે 2 દાડા તો ઘેરનું તો નક્કી ના કહેવાય રાતનું હું તો જોયા દે દાગીના જવું પછી જોવા ભાઈ જોવા દે આ તો રાતના સૂર છે કોઈ નક્કી ના કહેવાય ચોરી કરી ગયા હોય તો હું તો દાગીના વાળો રહ્યો ને મેલ્યા જ છે સુટકેશ મેં તો દાગીના તો છે ન કોમ તો દાગીના વણારો હોત ને ડૂસી વણારો હોત આમ ડૂસી આ તો પાછી નહીં આવી એટલે હરખું કાશી મિલ દે દે દાગીના તો એમને મેં કમ્પ્લીટ હે વધે મિલ દે દે એટલે ચિંતા ના રહે કોઈ અડવાન બીક ના રહે કોકને એમ લાગે ખાલી આ તો ડબ્બો જ મેલ્યો છે એટલે કમાડ વાઈ દઉં કમાડ વાસી જા દે ન કાતો આડો વાઈ દઉં હવે જે ફૂર્યું હું તો 2 દાડે ખાતી એટલે સુઈ જવું પડશે આજ તો મારે તો પડશે અત્યારે સુઈ જા ગોડું પાછું ટાઈટ પડે મારે થોડી એમ તો ગોડું લઈને ઊંઘવું પડશે આ તો નહીં મારતું પાછું રાતના ઠરે તો ક્યાં ગોદરું લેવા જાઉં ટાઈટ તો કરી હેદી થાય વિવમ જઈને આવ્યા છે હું તો પેલું ઘરમાં હવે લાઈટ બેટ કરું હવે પૈસા હું કરવું છું પૈસા છે ની કે જબર કરી પૈસા બોલા ફરીને થાચ્યો બધે કોઈ પૈસા નહોતા યાર ને ફોન આવીને પડ્યું ને પૈસા છે નહીં હવે કોક તો કરવું પડશે શું કરું તાર બરોબર ભેગા થાય તો બરોબર આપણે માગ્યા નહીં કોઈ દે એટલે માગવા તો નહીં જઈએ એ ઘરમાં પડ્યા તો હશે પૈસા વિવમ જે દાગીના બાગીના તો પહેરીને જે હશે હવે કાઠી ઘરમાં તો મિલ્યા તો હશે જ હોય લેવા તો જાવ જ છે એ અને કોકને ફોન કરીને કહેવું પડશે 2 જણા હોત ને તેમ સારું રહે લખોજી ક્યારે હશે બરાબર લખાજી ફોન બંધ ત્યાં છોકરો લઈ ગયો છું ફોન હવે દેખાતો નહીં ચાચીમાં જોવા દે ચાચીમાં નહીં પડ્યો હા ફોન તો ચાચીમાં જ પડ્યો હેલો હવે લખાજી આવજો માર ઘેર થોડું કોમ હતું પણ ઘેર આવો બસ ઘેર વાત કરું બધી હા આવો તાર હાલ આવો લખાજી ફોન તો કરે હવે આવે થારું હંગાત ઓય આવે એટલે કહો ફોન આવ્યો તારી તાત્કાલિક શું મોડા બધા થઈ ગયા શું દવાખાને જવું શું છે મને તો બાઇક લઈને જ જવા દે કદાચ ઘડી દવાખાને જવું હોય તો પછી લઈ જા તો ફાવે કોઈ હાના થઈ ગયું તો પાછું જવા દે મને પકાવે ખાવે એટલે તમે પુરાજી જોડે જાતા હું તો હવે શું થઈ ગયું શીખર ગયા ને મને ડાને ફોટા
આ એ અડધી રાતના કોકને હેરાન કરે ને ખોટા ટાઢે ઠારે પા ગુરાજી આવો મોટા બધા થઈ જાય શું કોઈ લે ગુડું હું તો જેટલી ઉતાવળમાં આવ્યો હું તાર હું તો બાય કે ચેટલું કાયો કે આજુ આટલો ના આકાય પણ હું તો હાજી ના તાર શું કરું હવે થોડું કોમ હતું. શું કામ હતું તો પછી પાડતા હોય તો આ પૈસા નહીં જબરજસ્ત કરી. પૈસા નહીં હું શું કરું કો તાર આપણે વચમાં દવાખાનું કેટલું બધું આવી ગયું મારે તો. હા તે પછી તો દવાખાનું કુદરતના ઘરનું આવે તી તો કોઈ શું કરી તો ઈમે ચો કોઈ મોડા હાથ કરવા ઉભો તાર હવે હા પૈસા હું કરે છે શું? પૈસા હું કોઈ નહીં તમારે મારે જિંદગી સારી એવી તમારે હેઠી જાય તાર પૈસા તો જોહે ને. પૈસા જોવે પણ શેર શું કરશો તાર ઘરમાં લખાજી હા તો હવે આપણે હવે આવી જિંદગી જીવે દારા વળશે નહીં. હવે ચોરી કરવાનું ચાલુ કરો. ચોરી કરાય ફૂડું ચોરી કર્યા છે મેલ જ નહીં આવે. ચોરી કરશો તો કોઈ સંગ નહીં પકડે આપડા પણ ચો કરી તાર આવી જિંદગી જીવશે આપણે તાર. પતા હવે કરશે શું પણ ચોરી તો કરવી જ પડશે ને તાર. પણ ફૂડું ચોરી કરવા ના જાય કોક પાડી જાય કોક મારશે આપણને પણ હાલે હું બધું જોઈને આવ્યો હું. ચોકન જોઈને આવ્યો વરવાજી ને ઘેર યાર જતી જા આપણે વિવમ ગયા તા ને. વિયમ નતા જા વિવમ ગયા તા. વમ દાગીના પહેરીને અમે કેવા હારા દાગીના હે ઘેર અહીંયાના. એવું ઓય એ દોશી તો દાગીના જેવા પહેરીને ફરતો હતો. સાચું કહો ઓય તો પણ મને શું ખબર ભુરાજી હા. મને હા થોડું બીક લાગે પણ એ દાગીના તો અહીંયા ઘેર જબર પડ્યા હે. દાગીના વાત સાચી છે અહીંયા દોશી જબર હાસવે હે. ડોશીએ યાર હારો છે હા. ભાઈ એમ પૈસા ફળાય છે આમ તો ઓહ. દાગીના પહેરે એમાં કોઈ નવી નહીં કરી દો ઓય પણ હું એમ કહું કે આપણે બે ચોરી કરવા તો જા કોઈ પાડી જાય તો શું કરશે કો એનો વાતો નહીં તો બધું થાય. બિયાબુ હમુદું નહીં હમુદું. હડતા બિયા તો નહીં થાય હમ એ દારા વળ્યામ જ નહીં. ના હવે તમે કાઢા છે હું કાઢો થઈ જતા હવે કઈને કંટાળીને બેઠો તો હું તો. હડતા હેડો. કે કરી લઈ જાવ ના ના હવે હાલ જ હવે અમે તો હુંજ્યા છે કંટાળી વિવમ ફરી ફરી આયા કોઈ જ તો થાજી રહ્યા છે ઓય. પણ કુદરત છે બહુ નહીં ઓય. ડિસ્કો જબર કરે નહીં ઓય હડો બાઇક લઈને જાવ હો પણ હેડતા તો. હેડતા હારા ઓય હડો ઉતરો તા ફટક કરજો. ઉપારો ફૂડું તમે તમારું ઘર વાફવાને રહેતા પણ હું તો વાસી આલું તમને હેડો જેમ કે મને થોડી લાગે છે બીક બિયાએ દારા ના વળે હમુદાય. બે દાડા નહીં વાળે પણ હવે તો જાવ તો પડશે પણ પછી રે ઊંઝા નહીં શોખ ઊંઝા હવે તો ગમે તે ઊંઝા હમુદું બિયાબુ જ નહીં હમુદું. પુરાજી હવ બોલતો એ ભુરાજી હવ તો હાડ્યા જૂના ઘેર હોઈ રહ્યા જા હુંબાર. ચમ જુના ઘેર તાર વાય કન નતું બરાબર મહેમાન આયા છે ને ઘેર તેમાં. તો આ નવા ઘર મેં જૂના ઘરે એમ ને ઓય ચમ તે જૂના ઘરે જાવ અને તમે જો એડિયાથી હું તો ચોય નહીં આટલામાં જ જવું છે તો એવું એમ ને હારું જોતા પેલો ભૂંડરા આ ઓટો માર્યો ને હા મારી આવો ઓટો ચમ કે બુડું કાલ જોયો ને ઓય તો ઘવાનું તો રવડી બોલે નાખ્યું તે તમારે કહું શું કરવા હારું તાર ચમ ઘઉં ના જોયો કોઈ હારું ઓટો અમે હુઈ દેવા અમે તો ઊંઘ આવે છે યાર હા ઘડો મહેમાન આયા એમ કેમ કીધું ખબર તો જાય તો ખબર ના પડે. મહેમાન આયા છે એટલે કે જૂના આ લખોજી ને ભુરુજી બે કોક લકી કોક ગચકલું લાગે ચમ કે કોદાળ બે જણા ભેગા જૂના ઘરે જતા ને આજ જૂના ઘરે જાય ના હોય ને તો એને પીછો કરી દે શું કરવા જાય છે જૂના ઘરે એટલે જા દે હા સીધો ઓટો મારી નાખી પછી બધા ઓટો મારી ગયો હોમલો ઓટો મારી નક્કી કોક દાદી દાહી ગયા તો ગાજી રાત તો એને કરવું અમે કંટાળેલો તો શું જ. એવું એમ હો દારા ઉગડા શું થાય ઈ જો કોણ ઊંઝા પેલા ઉઠે જોતા એમ કે આપણે રહ્યા જો નર્દન થઈને બધા છે ને શું કહેવાય. પછી વા ઊંઝા કાળી અંધારી ના રહેવાસી. પુરાજી આ તો હુઈ ગયા હે આ તો આપણે કાળી અંધારી ના રહેવાસી છે. સમુદાયની ગોઠ કોઈ ઘરમાં છે કંટાળીને આયા છે તે હું જે જાગવાનો તો સમુદાય. મારી વાત વાંચો તને દાદી દાહી હવે તમે શું કા ટેન્શન લો. ખોટું મને હવે તમે હવે તો અમે ઠેકાણે આવી ગયા. ઠેકાણે ગયા સાચી પણ મને બીક લાગે આનું શું બાર જેવું ભાડો હું તને અંદર બધું ચેક કરું. પણ બાર મને પાલગન મારશે ના મારે હું નહીં હું આખો અંદર હું મને અંદર નહીં પૂછ દેતો બસ. હા તો હું બાર બરોબર અંદર બારું ભાડો. જોવાથી પુરુષ હા તો 10 મણ ઊંઘ્યો હોય પણ હવે પુરુષજી વધારે લઈ જાય એના કરતા મને અંદર જવા દે અરે દાદી જાય પા પુરાજી પુરાજી
માપનું લેજો બહુ વધારે લઈ લેતા હો તો કમ્પ્લીટ થાબન જરી ગયું બધું જરી ગયું અને ક્રેડિટ કાર્ડ હે ને પાસપોર્ટ કોકને ઈયર કરશે આપણે એ તો કમી કરશે હડો હવે નિહારણ કરશે શું કરશે કો લેવું ને કો હશે ના હવે નહીં લેવું તો નહીં હોય તો પછી આધાર જે વાત આપણે એમાં તો કમી છે એમાં દાગીના હશે દાગીના જોઈ લઉં ને સેમ બધું કમ્પ્લીટ છે ને આજે જો પૈસા નહીં માં છૂટા પૈસા નીચું દાગીના હશે પૈસા જ છે આપણે થોડો બંડલ આવ્યો તો સારું બંડલ સારું ને આપણે આગળ હેડો આ ઠેલી લઈ જાવે હવે બધું લઈ લેવાનું હડો તમને અને આની વાખવું નહીં ને ખૂબ આમ દાદી દાઈ ગયા લ્યા મોય બરો અને તમે જોતા આવજો જોતા હું જોતા આવું મોય મોય હડો હું જાઉં પેલા આઈદા હે હવે મેં તો સંપલ આ જો હું કરી ગયા આપણું નિર્માણ કરું રાજી ગયા હે તો એટલે આ તો અમે તો પકડી જાય આ કશું આ પકડી પેલા પાડી જાય પા હવે હટ હવે હેડવાનું કરો ઘેર હડો બધું હવે બોલશો નહીં હા લખોજી ભુરાજી વરાજી ઘરમાં ચોરી કરી ખરી આજ કહેતા હતા કે અમે ઊંઘવા જાઓ ઊંઘવા નથી જતા તો ચોરી કરવા જતા હતા સવાર વાત નહીં ઓ હવે ઘેર જતા રહો હવે પાગો કોક પાડી જાય હો હડો તમારી જેવું વાત તો પૂછજો હવે અમારે ઘેર હોઈ જાઓ આરી ખર્ચું મેળજો તમારે તિજોરી બીજોરી હોય એમાં આ તિજોરી મિલતો બધું મારે ઘેર મેળજો અને ઓલી મોડા વાત અમારે હા ખર્ચું મેળજો આ બંધ મિલતો તમે પૂછજો હવે તમે હું જો મોબાઈલ હું જોડો હારું બીજો તને હડો મૂલ્યો હોય બીજો બસ વાત બધી હા